તો ફેમિલી, તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો। એના માટે મેં દૂધ લીધું છે, કોકો પાવડર, કોર્નફ્લોર અને મોરસ લીધી છે। આપણે આ રીતે દૂધ ગરમ કરી લઈશું। તેમાં મોરસ નાખી દઈશું આ રીતે આપણે। ત્યાં સુધી આપણે પાવડરને વઘારી કાઢીશું। કોકો પાવડર અને કોકો પાવડરને ત્યાં સુધી દૂધમાં આપણે વઘારવાનું છે। લેવાનું ઠંડુ દૂધ લેવાનું આપણે, તેમાં કોકો પાવડર નાખી દઈશું આ રીતે। તેને આ રીતે હલાવી કાઢવાનું, ગાંઠા ના પડે તે રીતે। આપણે ગરમ દૂધ નહીં લેવાનું, જેથી કરીને કઠ્ઠા ના થઈ જાય। ઠંડા દૂધમાં જ આપણે પાવડરને વઘારવાનો। જો આ રીતે વઘારી કાઢવાનો કોકો પાવડર। હવે આપણે કોર્નફ્લોરને આ રીતે જ વઘારવાનો છે। એક દૂધ લઈશું, એમાં કોર્નફ્લોર આ રીતે નાખી દઈશું। આ રીતે કોર્નફ્લોર ઓગળી જાય પછી આપણે જે દૂધ ઉકળવા મૂક્યું છે તેમાં રેડી દેવાનું। જો થઈ ગયું રેડી। આ રીતે ઉકળીને આ રીતે રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે કોર્નફ્લોર નાખી દઈશું, વઘારેલો। કોકો પાવડર જે વઘારે તો તે પણ નાખી દઈશું આ રીતે। હવે તેને આ રીતે ધીમા તાપ ઉપર હલાવવાનું। જ્યાં સુધી જાડું ના થાય ઘટ, ત્યાં સુધી તેને ગરમ કરવાનો। આપણો કોલ્ડ કોકો આ રીતે ઉકળીને રેડી થઈ ગયો છે। હવે તેને ઠંડો કરવા મૂકીશું મીડિયમ ટેમ્પરેચર પર, પછી તેને ફ્રીજમાં મૂકી દઈશું। ઠંડો સર્વ કરીશું આપણે તેને। જો આ રીતે કોકો આ રીતે રેડી થઈ ગયો છે ઠંડો થઈને। હવે તેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડો થવા માટે। રેડી થઈ ગયો છે આ રીતે ઠંડો થઈને। હવે તેને આપણે સર્વ કરીશું। કોકો રેડી થઈ ગયો છે આ રીતે। જુઓ, મેં ઉપરથી ચોકલેટની ચિપ્સ નાખી છે આ રીતે। જો અમારી વિડીયો તમને પસંદ આવી તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।